हे गाइस, कैसे आप सब? आई होप आप सब बढ़िया होंगे। तो गाइस आज के एक न्यू वीडियो में आप सबका स्वागत है। तो गाइस अभी मैं सुबह तो हिंदी से करता हूँ, बाद में गुजराती बोल देता हूँ। तो गाइस अभी मैं जाने वाला हूँ, देखो न्यू गाड़ी लगे टापी में मस्त मौज करने के लिए। तो चलो चलते सीधा टापी में। गाइस मेरे व्लॉग थोड़े हिंदी में आ रहे हैं, थोड़े गुजराती में आ रहे हैं, आप एडजस्ट करिए। आज का व्लॉग बस इतना ही हिंदी में, अभी मैं गुजराती बोलूँगा बात। तो चलो गाइस હવે આપણે જવાના છે સીધા ટાપીમાં આપણી નવી ગાડી લઈને। એટલે એમ તો જૂની જ છે પણ આપણા માટે નવી છે, ચાલુ કરી દીધી છે। તો ચાલો હવે કરી સીધા આપણે टापीમાં જવા માટે। और गाइस अभी मैं जा ही रहा था, इधर मेरे को मेरा दोस्त मिल गया है, नारो भाई ओके શું કરે? હા તો આવ્યો કેમ બેઠો આવ્યો તું? હે આવીને કેમ બેઠો? વैसे गाड़ी बड़ा बोल बे रहा जो है गाड़ी। तो चलो वही तापड़े जी नीचे। और गैस देखो अभी मैं तापी में आया यार, इतना ठंडा ठंडा पवन आ रहा है, इतना मस्त लग रहा है इधर आके। यार मेरे हिंदी आवड़ी जतुं यार गुजराती बोल। तो गाइस હવે મસ્ત મેં તાપીમાં આવ્યો છું અને મને મસ્ત પવન લાગે છે, કારણ કે તાપીમાં આવે એટલે મસ્ત લાગે જો ઠંડુ ઠંડુ મોસમ, કોઈ નહીં હોય, એકદમ શાંત આવડે સનસેટ થાય એવું જ કહેવાનું ને, શું કહેવાનું સનસેટ કે જે હોય તે, આપણને તો બોલતા નથી આવડતું। તો ગાઈસ બસ તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને દિલ્હીના વિડીયોમાં મેં તમને કહેતો છું કે આપણે બસ 30 દિવસમાં આપણી ચેનલ મોનેટાઈઝ કરી દેવાની છે, અને એ પણ તમારા બધાના પ્યાર અને સપોર્ટથી। તો પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરજો। અને હા ગાઈસ હવે તમારા ભાઈએ એક વિડીયો પણ મૂકવાનો છે ને એ તો મેં ભૂલી ગયેલો। તો ચાલો આપણે મેં મૂકી દેમ અને પછી મેં તમારી સાથે વાત કરું। અને ગાઈસ જો અહીંયા ઘરે મંદિર પણ છે, ઉપર આવ્યું જો દેખાય, અને જેઠ નીચે છે તાપી। અને ગાઈસ મસ્ત હવે તો બ્લોગિંગ તમારા ભાઈ પાછી ચાલુ કરવું પડશે। ગાઈસ મેં ને વિડીયો તો ડેલી બનાવવું જ ને મને શોખ પણ છે એક જાતનો, પણ એમાં એક શું થાય ને પ્રોબ્લેમ એ તમને મેં આજે કહે। જો ગાઈસ પહેલી તો પ્રોબ્લેમ એ છે કે મેં બધાના વિડીયો જોઉં ને તો પછી મને બસ બીજાના વિડીયો જોવાનું ગમે, અને હું મેં પોતે બનાવવાનું મને કોઈ શોખ પછી એમ ઇન્ટરેસ્ટ નહીં હોય, મૂડ નહીં હોય ને, એટલે પછી તમારો ભાઈ નહીં બનાવે। અને ગાઈસ સૌરે તો તમારો ભાઈ મસ્ત તાપીમાં આવ્યો છે બસ આ તો વિડીયો બનાવવા માટે ને। હવે બસ હવે આપણે આપણી મહેનત કરવાની છે, કારણ કે 30 દિવસમાં ચેનલ મોનેટાઈઝ કરી દેવાની છે, અને હા એ પણ તમારા બધાના પ્યાર અને સપોર્ટથી। તો ગાઈસ ચાલો આપણે સનસેટ તરફ આપણે ગાડી મૂકીએ એટલે આપણે હરખા દેખાય। ફોન કાપવા દે। અને ગાઈસ આપણે એક ન્યૂ એક્ટિવા પણ લીધી, હવે જોઈ લેજો જે પણ ન્યૂ બ્લોગ જોયા ને તેને કેમ જોઈ લેજો, અને જે જોયા ને કોમેન્ટ કરીને કહેજો કે હા ગાઈસ અમે જોઈ લીધી એ યાર આ શિવમભાઈ આપણે જોઈ લીધા તમારા બ્લોગ। અને હા આપણે જે વાત કરી જો ગાઈસ મેં હવે આ તમારો હવેનો રિયલમી C65નો ફોન છે, રિયલમીનો, અને આ પહેલો ફોન તો આપણો જો આનાથી મેં બ્લોગિંગ ચાલુ કરેલો, યુટ્યુબ પર જ આનાથી આવડો મેં સેમસંગ A03 જ છે। હવે પેલા આવતા રસ્તામાં હવે એ લોકો ખબર નહીં હોર પાડે પાહા। અને ગાઈસ તમારા ભાઈ હે ને આનાથી જ બ્લોગિંગ ચાલુ કરેલી, આનાથી જ, અને ફોનની હાલત જો તમે ખાલી આજે બધો ફૂટી તૂટીને ફ્રેક્ચર થઈ ગયો છે, અને એ ફોન આપણે એમ જ ઘરે પડી હોય, કારણ કે હવે તમારા ભાઈ બે ફોન બી કેરી દેવા આપે, કારણ કે કામ પર જાય એટલે હચાવવાની બી મુશ્કેલ આવે, એના લીધે પછી તો આપણા ફરિયાના દોસ્તાર લોકો જોતા પછી એ લોકોને બોલાવું મેં બહુ ખાસ, કારણ કે ગાઈસ આપણે બ્લોગિંગ કરીએ ને પછી એ લોકોને બોલાવવા જઈએ ને તો પછી આપણે મગજ દોસ્તારમાં નાહી જાય, એટલે પછી ને બહુ ખાસ તમે જોયો બી નહીં હોય મને દોસ્તાર સાથે વિડીયો બનાવતા। અને ગાઈસ હા આપણે જે વિડીયોની વાત કરતા હતા તો મેં ને ઇન્સ્ટાગ્રામ વધારે યુઝ કરું યુટ્યુબ કરતાં, અને હવે આપણે એક મગજ બેસી ગયું યુટ્યુબ પર, એટલે હવે તમારા ભાઈનો બ્લોગ આવે છે ડેલી
યુટ્યુબ પર. અને બસ સપોર્ટ કરજો તમારા ભાઈને. ને ગાઈસ બીજું તો હું તમને જોયું એક આદમી આવેલો હતો, ગાડી મૂકેલી છે અહીંયા ગાડી ને એ નથી દેખાતો. અને ગાઈસ ચાલો મેં તમને મારી યુટ્યુબ ચેનલ બતાડું આ ફોનમાં ખોલીને. પહેલાં તો મારે હોટસ્પોટ ચાલુ કરવું પડે, કારણ કે આ ફોનમાં રિચાર્જ નથી. આ ફોનમાં જ છે જેમાં વિડીયો શૂટ કરતો હું તેમાં જ. અને ગાઈસ મેં તમને કહેતો હતો કે મસ્ત સનસેટ દેખાય, જો એમ હતા તો દેખાતો કદાચ. અને તમારા ભાઈ વિડીયો જોયો ત્યારે ખબર પડી કે નથી દેખાતું, એટલે જો એમ દેખાતું હોય તો જોઈ લો, એમ હતી જાવ. તો ચાલો ગાઈસ હવે આપણે આ હોટસ્પોટ ચાલુ કરી દીધું છે અને હવે આપણે તમને મેં વિડીયો બતાડું. અને ગાઈસ તમારા ભાઈને તમે ફૂલ સપોર્ટ કરો ને, જરાક કોમેન્ટ કરીને કહી દેજો યાર, કારણ કે બ્લોગિંગ કરવાની હેલી નથી. અને ગાઈસ આપણે પણ એક દિવસ યુટ્યુબર બનવું. અને ગાઈસ તમારા ભાઈનું બહુ મોટું સપનું છે એક યુટ્યુબર બનવાનું. અને ગાઈસ આપણો હોટસ્પોટ કનેક્ટ થઈ ગયો છે. હવે આમાં મેસેજ આવે એના કરતાં સાયલેન્ટ કરી દઈએ આપણે પહેલાં. જો ચાલુ થઈ ગયું તો ફોન કદાચ બરાબર બહુ મેસેજ આવે ગાઈસ, કેમ કે આમાં પણ તમારા ભાઈની આઈડી ચાલે છે, ઇન્સ્ટાગ્રામની, યુટ્યુબની એવી. ઈમેલ પણ મારી આમાં જ છે ચાલુ, કારણ કે તમારા ભાઈએ પહેલી શરૂઆત જ આનાથી કરેલી બ્લોગિંગની. અને પછી ગાઈસ આમાં બહુ વિડીયો નહીં થાય ને તો લાગતો તો મેં 4-5 મિનિટના વિડીયો તમે જોયા પણ હોય. અને મેં પહેલાં શૂટિંગ કરેલા પછી મેં વિડીયો નાખેલા, એક દિવસ અગાડી ચાલતો હતો. આજનો વિડીયો કાલે લાગતો હતો. અને ગાઈસ હવે તો તમારો ભાઈ દિલ્હીનું કરવાનો જ છે ધીરે ધીરે. તમે ચાલો તમને બતાડું પહેલાં આપણી એક યુટ્યુબ ચેનલ, જેથી તમે જાણો અને મારા આ વિડીયો જોવો. અને ગાઈસ જો તમને મેં યુટ્યુબ ચેનલ તો બતાડું આપણે, અને આમાં ને ડિસ્પ્લે પણ જતી રહેલી ગાઈસ, એટલે બરાબર દેખાય તો જરીક ગેસ કરી લેજો તમે. એમ તો તમે મારી આઈડી પણ જ જોતા હોય વિડીયો, કારણ કે ઓરિજિનલ આઈડી પણ મૂકેલા ઘણી છે મારી યુટ્યુબ ચેનલ. 2 GB છે, એક બીજી એક એક્સ્ટ્રા એટલે 3 GB હોય લગભગ. તો ગાઈસ આ એક સાઈડથી ડિસ્પ્લે જતી રહેલી તમને હરખું દેખાતું નહીં હોય, પર ગાઈસ જો આટલા વ્યૂ આવે. એકમાં 5 છે, એકમાં 25 છે ને આમાં 6 છે, કોઈમાં 33, કોઈમાં 19, કોઈમાં 12, બસ એવા છે. જો એકમાં તો છે ને 40 વ્યૂઝ છે, 40. 5 મિનિટનો વિડીયો હજુ દેખાય. તો ગાઈસ બસ તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. તો મળીએ ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ ટ્રીપ ફાટે એટલે હું આપણા દોસ્તાર ત્યાં કદાચ બોજવો જવું ગાઈસ. અને હા ગાઈસ જો તમને છેલ્લા એકવાર બતાડી દઉં, ચાલો તમે મારા ઘણા વિડીયોમાં પહેલાંના વિડીયો જોઈએ, જે જોયો હોય ને એને ખબર હોય કે આપણે આપણા દોસ્તાર બેવવા. અને ગાઈસ એ બહુ દૂર નથી, લગભગ 3 કિલોમીટર છે ને. તાપીમાંથી તો આંબે જ દેખાય, પણ છે બહુ અઘું. જો ગાઈસ બતાડું, આયરો જો તે પુલ, આયરો જો આ છે પુલ દેખાય, આયરો એ છે પુલ એરો. અને ત્યાં ગાડી બેવા જઈએ. એ તો નવો બન્યો છે, એના નીચે છે નાનો કમનો, ને નવો પણ આપણે થોડાક જ દિવસમાં બની જવાનો છે. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ ટ્રીપ જોડે. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, એન્ડ બાય બાય ગાઈસ. તમારા ફૂલ સપોર્ટ કરજો. જય શ્રી રામ.